श्री वल्लभाधीश की जय, श्री गुसाई जी परम दयाल की जय, श्याम सुंदर श्री यमुने महाराणी की जय, શ્રી હરિરાય મહાપ્રભુ કી જય. આપણે વલ્લભાખ્યાન વિશે રસપાન કરીએ છીએ. તેમાં આગળ બીજા માં 7મી કડી આવી છે. રસિક રસણા રસિક વાણી જાણી નવ નવ ખાંડ ઉર્ધ્વ પાંથા સુયશ પ્રસર્યો વાગીયો બ્રહ્માંડ. એક બ્રહ્માંડે જેના જશન માયા તેના હુવા કોટી અનંત તોય ત્યાં થકી વાગીયો જય વસ્યો મુખ ધીમાંત. શ્રી મહાપ્રભુજીએ પોતાની રસભરી વાણી રૂપ જગતના જીવોને સમજાવવા માટે પૃથ્વી પરિક્રમા કરી અને તે દ્વારા તેમનો યશ પૃથ્વીના 9 ખંડોમાં ફેલાયો છે. આપણા સુંદર યશ કેવળ પૃથ્વીમાં જ સમાયા નહીં, પરંતુ સ્વર્ગ અને લોકમાં પણ પ્રસર્યા છે. ત્યાંથી જ તે વધ્યો અને સકળ બ્રહ્માંડમાં ફેલાયો. એક બ્રહ્માંડમાં તે સમાયો નહીં, તેથી અનંત કોટી બ્રહ્માંડમાં સમાયો છે. ભક્તોના મુખમાં આવીને તે વસ્યો છે. ગોપાલદાસજી આ કડીઓમાં મહાપ્રભુજીને રસરૂપૂર્ણ બ્રહ્મ સ્વરૂપે વર્ણવે છે. શ્રી કૃષ્ણના મુખારવિંદ સ્વરૂપ હોવાથી શ્રી વલ્લભ રસરૂપ છે. આપણા સર્વે અંગો અલૌકિક રસથી ભરેલા છે. અડેલ આપણી જીવા એટલે આપણી જીવા રસના પણ રસયુક્ત છે. રસયુક્ત રસનામાંથી જે વાણી પ્રગટ થાય છે તે પણ રસરૂપ છે. તેથી આ વાક્પતિને વાણીના પતિ તરીકે ઓળખાયા છે. જેમાં રસ હોય તે સૌને પ્રિય લાગે તે વસ્તુ સહજ રીતે સર્વત્ર પ્રસરી પણ જાય. મહાપ્રભુજીની રસરૂપ વાણી સર્વત્ર પ્રસરી જઈ તેનો રસાસ્વાદ દૈવી જીવોને પ્રાપ્ત થાય તે માટે મહાપ્રભુજીએ 3 વખત ચરણારવિંદથી ચાલીને સમસ્ત ભારત વર્ષની પરિક્રમા કરી છે. આ પરિક્રમા દ્વારા આપે દૈવી જીવોને તેમના મૂળ સ્વરૂપનું જ્ઞાન કરાવ્યું અને તેમને પ્રભુ પ્રાપ્તિના સાચા માર્ગે વાળવા માટે ઉપદેશ આપ્યા છે. સિદ્ધાંતો સમજાવ્યા, વાણીની મીઠાશમાંથી માધુર્ય અને વહાલપણ પ્રગટ કર્યું. પ્રાપ્ત થતા દૈવી જીવોમાં પ્રેમ લક્ષણા ભક્તિના બીજ ભાવનું પોષણ કર્યું છે. આમ ભૂતલ પરના દૈવી જીવોએ શ્રી વલ્લભની આ રસરૂપ વાણીને ઝીલી લીધી અને દૂર દૂરથી ખેંચાઈ અનેક જીવો આપના શરણે આવ્યા. આપની અગાધ વિદ્વત્તા અને અલૌકિકતા સામર્થ્યનો યશ ભૂતલ પર સર્વત્ર પ્રસરી ગયો છે. ભગવત સ્વરૂપને દેવોએ જાણ્યું હતું, તેથી આપનો સુંદર યશ ઉર્ધ્વપંથ એટલે ઉપરના માર્ગે સ્વર્ગ વગેરે લોકમાં પણ પ્રસર્યો. ત્યાંથી ધૂપની સુવાસની જેમ તે સકલ બ્રહ્માંડમાં પ્રસર્યો છે. ગોપાલદાસજી આ 2 કડીઓમાં આપણને સમજાવે છે કે આપણી આ પૃથ્વી અને તે સિવાયના સર્વ બ્રહ્માંડોની રચના એક જ પરબ્રહ્મ પરમાત્માના સ્વરૂપમાંથી જ થઈ છે. એટલે તે જ પરમાત્માના મુખારવિંદ સ્વરૂપ શ્રી મહાપ્રભુજીના જે યશ અહીં પૃથ્વી પર વ્યાપ્યો તે જ યશ સર્વત્ર પણ વ્યાપ્યો છે. આમ આ 2 પંક્તિઓમાં શ્રી વલ્લભનું પરબ્રહ્મ સ્વરૂપે નિરૂપણ કરવામાં આવ્યું છે. 9. અતુલ અમલ ઉદ્યોત ઉદય ભૂતલ દ્વિજ માર્તાંડ ભક્તિ માર્ગ કેસરી ગજ માઈક મત શતખંડ. શ્રી મહાપ્રભુજીના ભૂતળ પર ઉત્તમ બ્રાહ્મણ કુળમાં પ્રગટ થયા આપનું સ્વરૂપ જાણે તેજસ્વી સૂર્યચંદ્ર રૂપ હોય તેવા દર્શન થાય છે. આપનું તેજ અતુલિત અને નિર્મળ છે. ભક્તિ માર્ગનું સ્થાપન કરવા માટે આપે સિંહ સમાન પરાક્રમ બતાવી છે. હાથી જેવા પ્રબળ બનેલા માયાવાદનું આપે સંપૂર્ણ રીતે ખંડન કરીને તેના સેંકડો ટુકડા કરી નાખ્યા છે. જેમ સારસ્વત કલ્પના પ્રભુએ ગોકુળમાં નંદરાયજીને ત્યાં પ્રાગટ્ય ધારણ કર્યું હતું અને મથુરામાં વસુદેવજીના ત્યાં પ્રગટ થયા હતા, તેમ અત્યારે કળયુગમાં શ્રી વલ્લભ સ્વરૂપે ઉત્તમ બ્રાહ્મણ કુળમાં વસુદેવજી રૂપ લક્ષ્મણ ભટ્ટજીને ત્યાં
પ્રગટ થયા છે. આપનું પ્રકરણ થતાં એમ લાગે કે જાણે સૂર્ય અને ચંદ્ર અત્યંત તેજસ્વી સ્વરૂપ કરી એકસાથે પ્રગટ થયા છે. સૂર્ય અને ચંદ્ર મળીને દિવસ રાત પૃથ્વીના અંધકારને દૂર કરી પ્રકાશ ફેલાવે છે. આપ દૈવી જીવોના અજ્ઞાનરૂપ અંધકારને દૂર કરી હૃદયમાં પ્રેમ લક્ષણા ભક્તિના પ્રકાશને ફેલાવે છે. જેમ સૂર્ય અને ચંદ્ર કમળ અને કુમુદ જેવા ફૂલોને ખીલવે છે, તેમ આપ ભક્તોના અંતઃકરણને પ્રફુલ્લિત કરે છે. જેમ ચંદ્ર શીતળતા આપે છે, તે આમ પોતાના વચનામૃતની વર્ષા દ્વારા પોતાના સેવકોના ત્રણેય પ્રકારના તાપ દૂર કરી તેમને શીતળતા આપે છે. ગોપાલદાસજી શ્રી મહાપ્રભુજીના ભક્તિ માર્ગ સ્થાપનના અલૌકિક કાર્યને સમજાવવા માટે એક બીજી પણ ઉપમા આપે છે. જેમ સિંહ ગમે તેવા મદોન્મદ હાથીનો સામનો કરી તેને મારી નાખે છે, તેમ ભક્તિ માર્ગમાં સ્થાપન કાર્યમાં આપે સિંહ સમાન પરાક્રમ દર્શાવી છે. આપના સમયે હાથી જેવા પ્રબળ બની ગયેલા માયાવાદનું આપે સંપૂર્ણ ખંડન કરી તેમના સેંકડો ટુકડા કરી ન કરી દીધા હોય તે માયાવાદ મિટાવી શુદ્ધાદ્વૈત બ્રહ્મવાદનું સ્થાપન કર્યું છે. આ માટે જરૂર પડતા કાશીના વિશ્વનાથ મહાદેવજીના મંદિરના દ્વાર પર પત્રાવલંબન ગ્રંથ લગાવી ત્યાં મદોન્મદ હાથીની જેમ વાદ વિવાદથી ડોલતા મહાપંડિતોને મૂંગા કરી દીધા હતા. આપે ઘટ સરસ્વતી જેવા તાંત્રિક વિદ્વાનોને પણ ચૂપ કરી દીધા હતા. માટે સર્વોત્તમ સ્તોત્રમાં આપનું નામ છે વાગપતિ બુધેશ્વર. દિગ્વિજય દશ દિશાએ કીધો પરિક્રમાને વ્યાજ, તીર્થ સકલ સનાથ કીધા ચરણ રેણુ સમાજ. હવે ગોપાલદાસજી બ્રહ્મવાદના સ્થાપન માટે અને દૈવી જીવનના ઉદ્ધાર માટે મહાપ્રભુજીએ કરેલી પરિક્રમાનું વર્ણન કરે છે. બીજું કાલે જોઈશું. જય જય શ્રી ગોકલેશ.